कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदना जनरंजना यशोदानंदना जनरंजना यमुना तीरावनचारी यमुना तीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिवाचार्य स्तोत्र श्रीमद अभय चन्नाविन भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की ग्रंथा श्रीमद भगवद गीता तना मूल रूपेणी ताई गौर श्री प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमो नमो। ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकास स्वामीति नामिने नमो। ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणी शून्यवादी पाश्चात्य देशतारिणी श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। तो આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના સંસ્થાપક આચાર્ય શ્રી શ્રીમદ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીનું પ્રવચન પરમ ભગવાન કરવાની વિધિ। આજે પ્રવચન છે એ ભગવદ દર્શન જાન્યુઆરી 2019માંથી ચર્ચા કરવા જઈ રહ્યા છે આપણે પ્રભુપાદજીનું પ્રવચનમાંથી। તો પરમ ભગવાનને સંતુષ્ટ કરવાની વિધિ એ પ્રભુપાદજી આમાં સમજાઈ રહ્યા છે કે કેવી રીતે ભગવાનને સંતુષ્ટ કરી શકાય। ઘણી વખતે ભૂલધારણા છે સમાજની અંદર કે આખો દિવસ ભગવાન ભગવાન કરવાની જરૂર નથી, ભગવાનને કોઈ વસ્તુની જરૂર નથી, બસ મન સાફ રાખો, મન સાફ રાખો, કોઈને અહિત ના કરો, કોઈનું દુઃખ ના આપો, કોઈને તકલીફ ના આપો, એ જ ભક્તિ છે। પણ ત્યાં એ લોકો સમજી નથી શકતા કે ભગવાન પરમ ભગવાન છે અને વ્યક્તિ છે અને એમને સંતુષ્ટ કરવાની એક વિધિ છે અને એ વિધિ શ્રી પ્રભુપાદજી આપણને સમજાવે છે। તો આપણે પ્રયત્ન કરીએ
ચર્ચા કરી. તો પ્રભુપાદજી શરૂઆત કરે છે આ પ્રવચનની ભગવદ્ ગીતા અધ્યાયના 14મા શ્લોકથી. અત્યારે અને અખાતીજ એટલે ભારતની અંદર વિશેષ કરીને નવી ખેતીની શરૂઆત પૃથ્વી દેવીની ભગવાનને યાદ કરી ભક્તો કીર્તન દ્વારા, તો એ દિવસથી શરૂઆત થાય છે. પણ ખેતીનો મૂળ આધાર શું છે? ખેતી જે છે અન્ન ઉગાડે ને, આપણું અન્ન ત્યાં છે. દરેક વસ્તુ જરૂરિયાતો આપણી જમીનથી. તો એનો આધાર શું છે? કેવી રીતે ખેતી થઈ શકે? તો કે ભાઈ જળ. તો ભગવાન સ્વયં આ 3જા અધ્યાયના 14મા શ્લોકમાં કહે છે કે એ ચક્ર કેવી રીતે છે, કેવી રીતે અનાજ ઉગી શકે છે, શું કરવાથી. તો અહીંયા પ્રભુપાદજી આ શ્લોકને તાકીને જણાવે છે, અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાત અન્ન સંભવ યજ્ઞ યજ્ઞ કર્મ સમુદ. અન્નાદ ભવંતિ ભૂતાની. તો પ્રભુપાદજી બતાવે છે અહીંયા કે બધા જ જીવો અન્ન ઉપર આશ્રિત છે. બધા જ જીવો અન્ન ઉપર આશ્રિત છે, જે વરસાદ દ્વારા ઉત્પન્ન થાય છે. બધા જીવો અન્ન પર આશ્રિત છે. અને અન્ન કેવી રીતે શાની પર આશ્રિત છે? વર્ષા દ્વારા. અને વર્ષા શાની પર આશ્રિત છે? કેવી રીતે આવી શકે વર્ષા? તો ભગવાન કહે છે વર્ષા યજ્ઞ સંપન્ન કરવાથી થાય છે. અને યજ્ઞ નિયત કર્મો દ્વારા ઉત્પન્ન થાય છે. ભગવદ્ ગીતા 3જો અધ્યાય 14મા શ્લોકની અંદર. તો આ વિજ્ઞાન છે. તમે ભગવાનને જોયા છે? તો પ્રભુપાદજી એ ભગવાનને જોયાનો જે પ્રશ્ન છે એ જ મૂર્ખતા ભર્યો છે. ભગવાન વગર છે શું? ભગવાનથી અલગ શું છે? આ જે વિધિ છે આખી, તમે જુઓ કેટલી સરસ રીતે બહુ સરળતાથી સમજી શકીએ આપણે. કાલે એક ભક્ત જામનગરમાં ચર્ચા કરતા, એ પહેલાં બહુ મોટી કંપનીમાં કામ કરતા હતા, અત્યારે હવે ખેતી તરફ આગળ વધી રહ્યા છે. તો કહેતા હતા કે હવે હું જે ખેતી તરફ આગળ વધી રહ્યો તો મને દરેક ક્ષણ હું ભગવાન પર નિર્ભર છું એવો અનુભવ થાય છે. દરેક ક્ષણ ભગવાન પર નિર્ભર રહેવાનું છે. એટલે અત્યારે એક શબ્દ ચાલ્યો છે આત્મનિર્ભર. તો કહી શકે તમારામાંથી આત્મનિર્ભર? પોતાની ઉપર નિર્ભર. શું ધર્મેન્દ્રભાઈ, તમે તમારા પોતા પર નિર્ભર થઈને તમે જોઈ શકો છો? તમે જોઈ શકો છો. તો સાંજે લાઇટ બંધ કરી દઉં ઓરડાની અંદર, તમે જોઈ શકશો? તમે તો આત્મનિર્ભર બન્યા ને. તમે કીધું ને હું જોઈ શકું છું. આત્મનિર્ભર ને. તો તમે આંખો તો છે જ તમારી પાસે, કમ નથી જોઈ શકતા તમે? હા, તો એ પ્રકાશ શું છે? કૃષ્ણ. એટલે આત્મનિર્ભરની વાસ્તવિક વ્યાખ્યા છે કૃષ્ણ પર નિર્ભર હો. કોઈ વ્યક્તિ પોતે સ્વયં આત્મનિર્ભર થઈ શકે? કૃષ્ણ પર જ નિર્ભર છે બધા. કે જે સૂર્યનો પ્રકાશ છે એના દ્વારા જ આપણે જોઈ શકીએ છીએ. અને સૂર્યનો પ્રકાશ ક્યાંથી આવે છે? ભગવાનમાંથી. ભગવાન સ્વયં ભગવદ્ ગીતામાં કહે છે. આગળ આપણે વિગતવાર એની પર ચર્ચા કરી ગયા છે. તો આત્મનિર્ભર બનવું એટલે ભગવાન પર નિર્ભર થવું. સાચી સમજ કેળવવી કે ભાઈ આ જે અન્ન છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો અન્ન વર્ષા દ્વારા. ભગવાન આખી ચેનલ બતાવી ને,
ભગવદ્ ગીતાની અંદર બધું જ જ્ઞાન છે. આ ભૌતિક જગતની અંદર બી તમારે જે ભગવાને કીધું કે કર્મ કર્યા વગર રહી શકવાનું નથી, તો એ કર્મ કરવાનું કેવી રીતે કરવું આની અંદર આખી ચર્ચા છે આપણે આ લેક્ચરમાં આગળ. તો એની માહિતી ભગવાને આપી છે. એકચ્યુઅલી આપણે રોગિષ્ઠ અવસ્થા છે આ દેહ મળવો એ, કે આપણું મૂળ આ અવસ્થા નથી. આપણે કોણ છે? આત્મા છે ને શુદ્ધ છે, ચેતન છે. એનું લક્ષણ ચેતનતા. તો એ અવસ્થાની અંદર આપણને મનુષ્ય દેહ જે મળ્યો છે એ ઉત્તમ છે જન્મ મૃત્યુ જરા વ્યાધિથી છૂટવા માટે. તો એને ટકાવવા માટે અનાજ તો જોશે ને, કે નહીં જોવે? તો એ કેવી રીતે આવશે? એવું છે કે ઘણી વખતે એવી ભૂલધારણા છે કે ભાઈ હરે કૃષ્ણવાળા તો બધું કામ ધંધો બંધ કરાવી દે. એવું કરે? તો કયો કામ ધંધો બંધ કરાવે છે? જે વ્યર્થનો છે, જે તમારે ચિંતા ઉત્પન્ન કરનારો છે, જે તમને કૃષ્ણથી દૂર લઈ જનારો છે, એવા કાર્યમાંથી તમને એમાં લગાવે છે. અને એ શું છે? અન્નાદ ભવંતી. હા, અન્ન જરૂર છે, ભક્તો બી ઉગાડે છે. ક્વોલિટી ફૂડ એકદમ સ્ટાન્ડર્ડ, અને એ ભગવાનને માટે એ ચેતના સાથે. તો એ ભક્તે કીધું કે ભાઈ હું હવે અનુભવ કરી શકું છું દરેક કાર્યની અંદર ભગવાન પર નિર્ભર. ધારો કે કોઈ શાકભાજી ઉગાડી છે તો એના એક એક પાનું ઉગે છે, રોજ ગ્રોથ જોઈ શકું છું, ને રોજ હું જોઈ શકું છું કે ભગવાન કેવી રીતે ભગવાનની શક્તિ કાર્ય કરી રહી છે. કેમ કે રોજે રોજ એની માવજત કરતા હોય. અત્યારે જામનગર મંદિર માટે ભગવાન માટે સરસ શાકભાજી ઉગાડી રહ્યા છે. તો રોજ પ્રતિદિન એની માટે વિચારવું છે. તો કેવી રીતે ભગવાનની વ્યવસ્થા દ્વારા. તો અહીંયા ભગવાને છેલ્લે કીધું પણ વરસાદ કેવી રીતે આવે? અન્ન વરસાદ પર નિર્ભર છે. વરસાદ કેવી રીતે આવે? યજ્ઞ કાર્ય ને યજ્ઞ નિયત કર્તવ્ય કર્મ ધર્મ દ્વારા. તો નિયત કર્તવ્ય શું છે આપણું? પ્રતિદિન ભગવાનના નામનું સ્મરણ કરવું. એની સાથે સાથે આ જે કંઈક પણ પ્રોસેસ છે વર્ણાશ્રમ ધર્મ અનુસાર, ભગવાનની શિક્ષાઓ અનુસાર, એમાં આપણે આપણું કર્તવ્ય નિભાવવું છે કૃષ્ણ ભાવનામૃત ચેતના સાથે. તો એક આ બીજી ત્રીજી વખતે મને હમણાં જ જે પ્રચારમાં જેમને હું પ્રચાર કરું છું એમાં પ્રશ્ન મને કે મેં વારંવાર ભગવદ્ ગીતા વાંચી, એની અંદર વારંવાર પ્રભુપાદ એવું કે કૃષ્ણ ભાવનામૃત કર્મ કરો, કૃષ્ણ ભાવના ચેતના બનાવો. એ રીતે તો કે હું કોમ્પ્યુટર બેસું તો ભગવાનને યાદ કરીને બેસું કે આ તમારા માટે કરું છું, તો તારે તો કેવી રીતે યાદ રાખો એમ? એવી પ્રશ્ન છે. એમાં સીવતા હોય તો તે વખતે તો કટિંગ કરીને પછી એને જે કંઈ ફાળ્યું એક નજીક એને જોડવું પડે. હવે બીજું કંઈ જોડાઈ જાય તો એ ઉપાધિ. તો હવે કેમનું કરવું આપણે? તો કેવી રીતે કૃષ્ણ ભાવનાનું કર્મ કરવું? પ્રભુપાદજી વારંવાર આ વસ્તુ છે. પણ ઘણા કામ એવા છે જે મેથ્સ એટલે ગણિતના આંકડાકીય કાર્ય, ગણિત મંદિરોમાં ભક્તો બી એવી જોબ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ હોય તો ત્યાં મુકેશભાઈને ખબર હશે, એકાઉન્ટમાં મતલબ આંકડાનું રમત રમવાની હોય, ગોઠવણી કરવાની હોય તો શ્રવણ તે વખતે ના થઈ શકે. કે બિલકુલ તમારી અંદર ડૂબી જવું પડે કે ત્યાંથી આટલા આવ્યા છે, તો અહીંયા આવક આવી છે, હવે અહીં જાવક ગઈ, અહીંથી આટલું માઇનસ થયું, આ ગયું, થોડી કંઈક આમ તેમ થઈ જાય, ભૂલાઈ જાય ને. તો કેવી રીતે? કેવી રીતે સમજાવશો? પ્રભુપાદજી કહે છે કે આપણે કૃષ્ણ ભાવનાનું કાર્ય કરવાનું છે એ ચેતના સાથે, સમજ સાથે કે હું જે કાર્ય કરી રહ્યો છું એનો કાર્ય પાછળનો મારો ઉદ્દેશ છે ભગવાનની સંતુષ્ટિ. કેમ કે એમાંથી આર્થિક ઉપાર્જન જે બી કરીશું આપણે
એ આર્થિક ઉપાર્જન ભગવાનની સેવામાં લગાવવાનું છે. અને એ આર્થિક ઉપાર્જન પણ એ રીતે કરવાનું છે કે ભગવાનને ભૂલ્યા વિના, મતલબ જે કાર્યથી આપણને ભગવાનની વિસ્મૃતિ થતી હોય એનો ત્યાગ. બરાબર, વિસ્મૃતિ થવી એટલે એને જે બી ફળ આવે છે, જે ધારો કે કંઈક બી કામ કરી છે એને માટે આપણને સેલરી આપવામાં આવે અત્યારે નોકરી કરતા, તો એ સેલરી લઈને આપણી જો ઇન્દ્રિયો વધારે વધારે ઇન્દ્રિયો ભોગની અંદર લાગવા માટે તત્પર થતા હોય તો વિચાર કરવો પડે. એ કૃષ્ણ ભાવનામૃત કાર્ય નથી કર્યું આપણે. કૃષ્ણ ભાવનામૃત કાર્ય છે ભગવાનની સંતુષ્ટિ માટે. ભલે ને તમે જે બી કાર્ય કરો છો, પણ અત્યારે આપણી સ્થિતિ એવી છે કે આપણે એ સ્થિતિમાં સેટ થઈ ગયા પછી કૃષ્ણ ભક્તિ આપણને મળી. પણ આપણા બાળકોને બચપનથી એવી ટ્રેનિંગ આપવાની છે કે એ વર્ણાશ્રમ ધર્મ અનુસાર કાર્ય કરે અને જેથી કરીને કૃષ્ણ ભાવનાનું કાર્ય કરી શકે. જે તમે વર્ણાશ્રમના જેટલા બી કાર્ય છે એ તમે સહજતાથી કૃષ્ણ ભક્તિ કરી શકો એ ટાઈપના છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ચારે ચારના કાર્ય જોઈ લો તમે. તો આપણે એ રીતે કાર્યમાં જોડાવવું જોઈએ. અને રહી વાત તો એને આપણે એનું જે ફળ આવે છે એ ભગવાનને અર્પણ કરવાનું છે. અહીંયા કીધું ને કે ભાઈ કર્તવ્ય ધર્મની નિયત કર્મો દ્વારા ઉત્પન્ન થાય, યજ્ઞ નિયત કર્મો દ્વારા ઉત્પન્ન થાય છે. તો એ નિયત કર્મ જે છે એ ભગવાનની પ્રસન્નતા માટેના જ કરવા જોઈએ. એ રીતે આપણે કાર્ય કરવું જોઈએ. એટલે ધીરે ધીરે એક સમય એવો આવશે કે જ્યારે આપણે કૃષ્ણ ચેતનામાં જોઈએ કરતા, જેવી રીતે ગાડીનું તમે ઉદાહરણ, મોટર કાર ચલાવતા હોય વ્યક્તિ, તો જ્યારે મોટર કાર શીખવાની હોય છે ત્યારે આપણું ધ્યાન ક્યાં હોય પહેલાં? હા, શીખવાની અંદર પહેલાં તમે અહીં પર કોન્શિયસ કરો, બ્રેક કઈ છે, એક્સિલેટર કઈ છે, ક્લચ કઈ છે, ત્રણ વસ્તુ, બે પગ છે ને ત્રણ વસ્તુ મેનેજ કરવાની. હવે એટલે આપણે પહેલાં તો જ જોતા હોય કે આ બ્રેક પર પગ છે કે એક્સિલેટર પર. પણ પછી અભ્યાસ કરતાં પછી હવે જે ગાડી ચલાવતા હોય પછી ધ્યાન ક્યાં હોય આપણું? સામે. પણ છતાંય આપણું ચાલુ છે, હેબિટ થઈ ગઈ. એ રીતે અભ્યાસ કરીશું કૃષ્ણ ભાવનામાં પ્રતિદિન સવારે મોર્નિંગ કાર્યક્રમથી, સવારે ઉઠીને મંગળા આરતીથી આપણે જ્યારે અભ્યાસમાં લાગેલા હોય તો સરળતાથી આપણે કોઈ બી કાર્ય કરીશું તો એમાં કૃષ્ણ ભાવનામૃત રહેશે. ભલે શિવતા હોય કે કંઈ બી હોય. સવારે આપણે શ્રવણ કર્યું હોય, કીર્તન કર્યું હોય, ભક્તોનો સંગ કર્યો હોય, આરતી કરી હોય, તો પછી એવી ચેતના બને છે ધીરે ધીરે કે ભલે કોઈ બી કાર્ય કરો, અભ્યાસ દ્વારા એ સંભવ છે. કૃષ્ણ ભાવનાની ચેતના સાથે કાર્ય કરી શકીએ. સ્મરણ રહે ભગવાન વિશેનું. તો એ ભક્ત આ રીતના એમનો અનુભવ કીધો ને, તો હું તમારી સાથે શેર કર્યો. આ એક પદ્ધતિ છે. તો હવે પ્રભુપાદજી બહુ સરસ સમજાઈ રહ્યા છે. એક ગામની પ્રભુપાદજી કહે છે એક ભક્તને કે ભાઈ જ્યારે હું તમારા ગામની બાજુ આવી રહ્યો હતો મેં ઘણા ખેતરોને જોયા. પ્રભુપાદજી જે તે જગ્યાએ જતા હતા તો એમને આજુબાજુ ઘણા ખેતરો જોયા. અને જ્યારે ભક્ત જેવી રીતે અત્યારે માન લો કે કોઈ દરજી છે, રોજે રોજ એને સિલાઈ જ કરવાની હોય અને સિલાઈ કર્યા પછી પાછું ચેક કરતા કે ભાઈ આડી અવડી તો સિલાઈ નહીં ગઈ ને, એમ એવું ચેક કરે. એટલે એનું માઇન્ડ એ રીતે પછી બહાર બી જાય તો કદાચ કોઈના વસ્ત્ર તો એની અંદર પહેલે એની નજર શાની પર પડે? સિલાઈ પર પડે. હેબિટ, અભ્યાસ થઈ ગયો. તો પ્રભુપાદજીનો અભ્યાસ કૃષ્ણ ભાવના, તો શુદ્ધ ભક્ત હતા. તો પ્રભુપાદજી દરેક વસ્તુ જ શાસ્ત્ર ચક્ષુથી જોઈ શકતા હતા. તો પ્રભુપાદજી અહીં જોયું છે કે મેં તમારા ઘણા ખેતરો જોયા જ્યાં તમાકુ ઉગાડવામાં આવી રહી હતી. પ્રભુપાદ હવે જોઈ રહ્યા છે શાસ્ત્ર અને સમજાઈ રહ્યા છે આપણને. પ્રભુપાદજી કહી રહ્યા છે કે ભાઈ તમે ત્યાં તમાકુ ઉગાડવામાં આવી રહી હતી, તમાકુ ઉગાડવાથી તમને કંઈક ધન મળશે, પરંતુ ત્યારે અનાજની ઉણપનો સામનો કરવો પડશે. જે વાહિયાત વસ્તુઓનું ઉત્પાદન થતું રહેશે,
અત્યારે જે પરિસ્થિતિ છે સમાજની અંદર આ મહામારીમાં, તો સૌથી વધારે મોટી ચિંતા શું છે? અનાજની. બાકી કંપનીઓ છે, રો મટીરિયલ છે કંપનીઓ પાસે, એનાથી કંઈક પેટ નહીં ભરાવાનું. એ રીતે તમાકુ કદાચ ઉગાડી બી દઈશું, પણ જે અનાજની ખોટ સર્જાશે એનો સામનો કરવો પડશે. રોકડીયો પાક છે, તમાકુથી પૈસા તમને કદાચ મળી શકે. પ્રભુપાજી, તમાકુ ઉગાડવાથી તમને કંઈક ધન મળશે, પરંતુ તમારે અનાજની ઉણપનો સામનો કરવો પડશે. જો તમારે સામાન્ય જનતાને સુખી અને સમૃદ્ધ બનાવવી હોય તો તમારે અવશ્ય અનાજ ઉગાડવું જોઈએ. બધાનું વિચારી રહ્યા પ્રભુપાદ. સામાન્ય જનતાને દરેક રોટી કપડાં મકાન અનાજ જોઈએ ને જીવવા માટે. તો પ્રભુપાદજી કીધું દરેકને જો સુખી બનાવે, બધાની રિક્વાયરમેન્ટ એ છે, પ્રાકૃતિક રીતે છે, આર્ટિફિશિયલ નહીં. અત્યારે ચશ્મા પહેરવા, મોબાઈલ રાખો, ગાડી હોવી, ઘોડો હોવો, એસી હોવું. એસી વગર કદાચ હું મરી જઈશ, એસી નહીં હોય તો. પણ ખાવાનું નહીં હોય તો નિશ્ચિત મૃત્યુ થઈ શકે, કેમ કે એ પ્રકૃતિ દ્વારા નિયતિ છે કે ભાઈ આ શરીર અન્નમય છે, એટલે એને અનાજની આવશ્યકતા છે. એને ટકાવવા, શરીરને આત્માને ટકાવવા માટે આવશ્યક છે. ને એટલી પૂરતી જ આવશ્યકતા છે કે શરીરને આત્માને શરીર સાથે ટકાવવા માટે, કૃષ્ણ ભાવનાનું કર્મ કરવા માટે. તો પ્રભુપાદજી કહે છે કે સામાન્ય હોય તો તમારે અવશ્ય અનાજ ઉગાડવું જોઈએ. ભગવાને ક્યાંય એવું કહ્યું નથી કે તમારે તમાકુ વગેરે વધારે ઉગાડવાના. ક્યાંય એવું નહીં કીધું પ્રભુપાદે કે તમારે તમાકુ વધારે ઉગાડવાના છે. જેની જોવામાં આવે તો કોઈ જરૂર નથી. તમાકુની પ્રભુપાદ કે કોઈ જરૂર નહીં. શું જરૂર છે? શું જરૂર છે? માણસ જન્મે, કોઈ એવું કહે કે મારે તો તમાકુ વગર ચાલે જ ના. હો ભાઈ, પીધા વગર તો મારે ચાલે જ ના. તો એ જન્મે તો ભાઈ તારે દારૂ પીતો જ જન્મે તો? હે ભાઈ? તો હું પીતો જન્મે તો? ભગવાને શું વ્યવસ્થા કરી હતી એના માટે? માતાનું દૂધ ને. તો કહેવાનું તાત્પર્ય એવું છે કે પ્રાકૃતિક રીતે, અને એ બળ પ્રદાન કરનારું છે, હે ને. પણ એથી વિરુદ્ધમાં જીવન આપણે જીવી રહ્યા. દરેક વસ્તુમાં તમે જોઈ લો, દરેક વસ્તુમાં આપણને એવું લાગે છે કે ભાઈ આપણે આ સ્વિચ પાડી દીધી એટલે લાઇટ ચાલુ થઈ ગઈ. પણ અહીંયા સ્વિચ પાડીને આ લાઇટ જે ચાલુ થાય છે એની પાછળ કેટલા પરિવારના જીવન હોમાઈ રહ્યા છે આપણે જોયું છે. કાલે હું આવતો હતો તો એક ટ્રક ઊભો રહ્યો, એમાંથી એક માણસ ઉતર્યો, એકલો જ હતો, એટલી ભયાનક ગરમી. હા, ને એમાંથી એ ઉતરે છે, એનું શરીર જુઓ તો ખાલી કપડાં એની પર લટકતા હતા શરીર પર, એવું હું. ચા પીવા માટે ભાઈ આવી ગરમીમાં ઉતર્યા છે. હવે આપણને દેખીતી રીતે વિકાસ દેખાય છે, પણ કેટલા પરિવાર, કેટલું મનુષ્ય જન્મ એમાં હોમાઈ રહ્યું છે. બહુ ભયાનકતા છે. આ મનુષ્ય જીવન શાના માટે મળ્યું છે? ભગવત પ્રાપ્તિ માટે. બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. એને તમે જુઓ કે તમોગુણ ને રજોગુણમાં જ ટ્રક ચલાવવો હોય તમારે, તો શું લાગે આપણે સતોગુણમાં રહી શકીએ? એવી રીતે આ મોટી કંપનીઓના મોટા મશીનરી ચલાવવાની હોય, સંભવ નહીં. તમોગુણ રજોગુણનું જ કાર્ય છે. અને માણસ જ્યાં સુધી સતોગુણમાં નહીં આવે ત્યાં સુધી જે કૃષ્ણ ભક્તિ છે એ ના સમજી શકે. એટલે આપણે વારંવાર એવો આગ્રહ રાખીએ છીએ કે ભાઈ સવારે વહેલા ઉઠો, ભક્તોને જપ કરો, રીડિંગ કરો પ્રભુપાદજીની પુસ્તકો, પારિવારિક ભગવત ચર્ચા કરો, પ્રસાદ જ લો. આ બધા મદદરૂપ છે સતોગુણમાં, કેમ કે સતોગુણથી બહુ નજીક છે શુદ્ધ સતોગુણ. આપણે શુદ્ધ સતોગુણમાં સ્થિત થવાનું છે. તો પહેલાં સતોગુણમાં તો પહોંચીએ આપણે. તમોગુણ રજોગુણમાંથી ઉપર જ નહીં આવતા. ક્યારેક આવી જઈએ સવારમાં સેવા હોય ત્યારે, સાપ્તાહિક અઠવાડિયે એક વખત વિપુલભાઈનો ફોન આવે ત્યારે પાછા સતોગુણમાં એકાદ વખત આવી જાય, ભાઈ પાછું રોજે રોજ તમોગુણ ને રજોગુણ. તો એનાથી આપણું વાસ્તવિક કલ્યાણ નહીં થાય. એટલે એવી વ્યવસ્થામાં આપણે જોડાવવું જોઈએ અને એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. ભગવાનને વ્યવસ્થા ઊભી કરેલી જ છે, આપણે એમાં જોડાવાની જરૂર છે અને સમજવાની જરૂર છે.
તો પ્રભુપાદે કીધું તમાકુની એવી કોઈ વાસ્તવિક જરૂરિયાત નથી. જીવનનો મુખ્ય ઉદ્દેશ યજ્ઞ કરવાનો છે. વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે જીવનનો ઉદ્દેશ યજ્ઞ કરવાનો છે. વર્ણાશ્રમાચાર્વતા પુરુષેન પરપુમાન વિષ્ણુરારાધ્યતે નાન્ય તતોષકાર. વર્ણાશ્રમ ધર્મમાં પોતાના નિયત કર્મો દ્વારા પરમ ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. પરમ ભગવાનને સંતુષ્ટ કરવાની બીજી કોઈ વિધિ નથી. શ્રીમદ ભાગવતમ સ્કંદ 11 અધ્યાય 5 શ્લોક સંખ્યા 32 પણ કહેવામાં આવ્યું છે યજ્ઞે સંકીર્ત પ્રાય જયંતી હિ સુમેધસ. તો આ કલયુગમાં બુદ્ધિશાળી લોકો ભગવાનની આરાધના ભગવાનના પવિત્ર નામોના સંકીર્તન યજ્ઞ દ્વારા કરશે. યજ્ઞનો અર્થ થાય છે યજ્ઞ પુરુષ અર્થાત નારાયણ અથવા ભગવાનને સંતુષ્ટ કરવા. તો અહીંયા પ્રભુપાદજી સમજાવ્યું કે ભાઈ જીવનનો મુખ્ય ઉદ્દેશ છે યજ્ઞ કરવો. યજ્ઞ કરો. તો સમજાવે છે કે વર્ણાશ્રમ ધર્મમાં પોતાના નિયત કર્મો દ્વારા ભગવાનની વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. ઘણી વખતે અત્યારે કર્મી લોકો એવું કહે છે કે કર્મ હિ પૂજા, વર્ક ઇઝ વર્કશીપ. અને ભગવદ્ ગીતામાં પણ કીધું છે કર્મ કરો એમ કહે છે. કર્મ તો કયું કર્મ કરવાનું કીધું છે એ સમજવું પડશે. કૃષ્ણ ભાવનાવત કર્મ કોને કહી શકાય? કંપનીમાં જઈને તમે ઘણી વખતે એક ભક્ત મને એવું કહેતા હતા, ભક્તની હજુ શરૂઆત કરે તો એવું કહેતા કે પ્રભુ હું રોજ મારી ઓફિસમાં જાઉં એટલે સવારે જાઉં તારથી કીર્તન ચાલુ કરી દઉં, હું સાંજે નીકળું ત્યાર પછી હું ભક્તિ કરું જ છું. કે તો શું લાગે છે તમને વિપુલભાઈ? એટલે મતલબમાં કદાચ હું દારૂ વેચું તો બી કૃષ્ણને કેન્દ્ર. અહીંયા શું કીધું છે વિષ્ણુ પુરાણ દ્વારા? વર્ણાશ્રમ ધર્મમાં પોતાના નિયત કર્મો દ્વારા પરમ ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. વર્ણાશ્રમ ધર્મ અનુસાર જે નિયત કર્મો દ્વારા કરીએ વર્ણાશ્રમ ધર્મ અનુસાર એ જે નિયત કર્મો છે એ કરવાથી પરમ ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે. આર્ટિફિશિયલ જે ઉપજાવી કાઢેલા છે આપણે, મતલબ એ સમજો તમે, એના ઉપરની વાત છે. મતલબ અત્યારે જે સ્થિતિ છે એને આપણે છોડી નથી દેવાની. આપણે એ સ્થિતિમાં ધીરે ધીરે પ્રયત્ન કરવાનો. કદાચ આપણે નહીં તો આપણી આવનારી પેઢીને મદદ કરીએ. હા, પણ આપણે એ સત્યને સ્વીકાર લેવું પડશે કે અત્યારે જે આપણે કરીએ જે વર્ણાશ્રમ અનુસાર કાર્ય નથી, એના લીધે આપણે વાસ્તવિક જે કૃષ્ણ ભક્તિ કરવી જોઈએ તે નહીં થતી. બાકી એવું નથી કે હવે તમે સમજી બી રહ્યા છો, આપણે પ્રભુપાદજીને સાંભળી રહ્યા છે એટલે આપણને બી એવું રિયલાઇઝ થાય છે કે યસ મારે આ કરવું જોઈએ, પણ નથી થતું. તો નહીં થવાનું કારણ શું છે કે વર્ણાશ્રમના જે નિયમો હતા એ નિયમો જે રીતના હતા કે તમે સહજતાથી જે નિયત કર્તવ્ય કર્મ કરો તો ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. કેમ કે ત્યાં વર્ણાશ્રમ દેવ વર્ણાશ્રમના કેન્દ્રમાં કૃષ્ણ છે. દરેક વસ્તુ કૃષ્ણની સંતુષ્ટિ હતી. દરેક વ્યક્તિ કૃષ્ણ પર આધારિત હતો. તો અત્યારે જે સ્થિતિ છે આપણી એ સ્થિતિ આપણે ત્યાગ નથી કરી દેવાનો, કેમ કે આપણે એ સ્થિતિમાં નથી કે એને ત્યાગ કરીને આપણે બીજું કંઈ કેટલી ક્ષમતા અનુસાર. પણ એનો મતલબ એવો નથી કે એના પર ચર્ચા નહીં કરવી જોઈએ. કાલે જામનગરમાં એક ભક્તે મને પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ આ ગાડી છે, આ બધી વસ્તુઓનો ઉપયોગ એ યોગ્ય નથી એમ, કેમ કે એ તો શોષણ છે એમ પ્રકૃતિનું. કેમ કે પેટ્રોલ ને બધું તો પ્રકૃતિમાંથી આવે છે, પેટાળમાંથી, અને એને ખોટી રીતે ખેંચવામાં આવી રહ્યું છે આવશ્યકતા કરતાં વધારે. અને એ દરેકને યુઝ કરવું ના જોઈતું હતું. ટેકનોલોજી જે તે સમયમાં પણ હતી વૈદિક કાળમાં, પણ એનો ઉપયોગ શુદ્ર લોકો કરતા. શુદ્ર મીન્સ કોણ? કે એને એ ટેકનિકલ ઉપયોગ કરી અને એક વર્ગ હતો એમ. દરેક વ્યક્તિ એનો ઉપયોગ નહોતો કરતો. દરેકનું અલગ અલગ કાર્ય હતું. હા, અત્યારે શું છે કે મોબાઈલ બધાના પાસે આવી ગયા. એટલે અત્યારે તો એમ બી કલયુગમાં જન્મથી બધા આપણે શુદ્ર જ છે. અને એમ પણ ભગવાને કીધું ગુણ કર્મશ વિભાગશ, ગુણ અને કર્મ દ્વારા નક્કી થાય વર્ણ. તો અત્યારે તો શુદ્ર જેવું જ નોકરી જ કરીએ છીએ, સેવા કાર્ય, સેવા બીજાની માર્ગદર્શન અનુસાર ભૌતિક રીતે. તો
અત્યારે હવે આપણી સ્થિતિ એ થઈ ગઈ છે, આપણે અજ્ઞાનતાવશ હવે ફસાઈ ગયા છે. પણ એમને મને જે પ્રશ્ન પૂછ્યો કે તમે તો ગાડીમાં જ આવ્યા છે, તો હવે મેં કીધું બરાબર છે, ગાડીમાં આવ્યા ને જો અમે અહીંયા અહીંની નિર્તૃપ્તિ કરીએ તો નિશ્ચિત અમને બી એમાં જ બંધનમાં છે. એવું નથી કે હું અત્યારે બોલી રહ્યો છું, તમને કહી રહ્યો છું ને તમને જ પાપ, જે હું કહી રહ્યો છે મારા માટે મારી જાતને પ્રચાર કરવાનો છે, દરેકને લાગુ પડે છે. એટલે આપણે પ્રયત્ન કરવો જોઈએ વર્ણાશ્રમ અનુસાર આપણા આવનારની પેઢી એ દિશામાં કાર્ય કરે, તો જ આજે આધુનિક જે ચિંતાઓ છે વ્યર્થની એમાંથી બહાર નીકળી શકીશું. બાકી બહુ ભયાનક આગળ સ્થિતિ આવવાની છે. અત્યારે પણ છે, જોઈ લો તમે. અત્યારે જીવવા માટે સંઘર્ષ કરવો પડે છે. પહેલાં શું હતું કે જીવન સરળ હતું. સંઘર્ષ શાના માટે હતો કે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી છૂટવા માટેના પ્રયત્ન હતા, બસ સાધના કરવાનું હોય ને. બાકી બહુ સરળ હતું. છાશ તો બહુ સરળતાથી મળી જતી, દહીં, દૂધ, ઘી, અનાજ, શાકભાજી, પરિવાર સાથે રહેતા. 40-50 કિલોમીટર અમારા થવા માટે 40 કિલોમીટર જવું પડે, 40 જવાના અને 40 આવવાના, 80 કિલોમીટર રોજ. એટલે ચાણક્ય પંડિત કહેતા કે તમારે શરીરને ટકાવવા માટે એક સ્થળ છોડીને બીજા સ્થળે જવું પડે તો એ મૂર્ખતા છે, સમજો. વાસ્તવિક છે ને કે જે વસ્તુ લોકલ મળી રહે છે એના માટે હું કેટલા કિલોમીટર જઉં છું? 40 જવાના અને 40 આવવાના, 80 કિલોમીટર. ને 10-20 તો તે ફરી લેવું પડે, એટલે 100 કિલોમીટર રોજ. સ્થાનિક જીવન હતું પહેલાં. સ્થાનિક લોકો જતા યાત્રા કરવા જતા ભગવાનના ધામ, પણ એ જતા જવા માટે, આવવા માટે નહોતા જતા. એમનો ધ્યેય બસ ભગવાનની ભગવાનના ધામ. અને ક્યારેક જ્યારે કોઈ આવતા ફરી તો બહુ પ્રસન્નતાપૂર્વક, કેમ કે એ બધી તીર્થધામની યાત્રા કરી હતી. તો વર્ણાશ્રમ વ્યવસ્થા એવી છે, એને સમજવી પડશે. એ બહુ વિષય બહુ સૂક્ષ્મ રીતે છે, બહુ એની અંદર ઘણા બધા. તો એને સમજવા માટે તમારે પ્રત્યક્ષ જોવા માટે નંદગ્રામ જવું પડે. અને પ્રભુપાદજીની શિક્ષા વાંચીને તમે જાઓ, પ્રભુપાદજીને પ્રતિદિન તમે સાંભળતા હોય તો જ એને સમજી શકો. આધુનિક શિક્ષણ દ્વારા આને ના સમજી શકાય. કેમ ના સમજી શકાય? કેમ કે આધુનિક શિક્ષણ એ આધુનિક શિક્ષણ એમાં આપણે તમે જુઓ કે કેવી રીતે સંભવ છે કે ખાલી ખેતી ઉપર જીવી શકે લોકો. અત્યારે પ્રશ્ન છે મોટો. આમ એવું થોડું છે કે ખેતી હોય તો જીવી જવાય. એટલે એમની ચેતના એ છે કે ભાઈ ખેતીમાંથી એસી ના ઉગે, પણ એસીની જરૂર શું છે? ફર્સ્ટ ક્લાસ લીમડો વાવેલો હોય ખેતરમાં, લીમડા નીચે ઉતા હોય તો કેવી ઠંડક આવે. અમે જતા હતા જામનગર તો ફર્સ્ટ ક્લાસ લીમડો જોયો, ત્યાં એવી ઠંડક, એવી એટલી બધો તાપ હતો બહાર. ગાડીમાં એસી ચાલુ કરો, એસી એક વખત કામ ના કરે એવી સ્થિતિ થઈ જાય, જે તમને ઠંડક મળે. તો પ્રકૃતિએ બધું જે આપ્યું છે બહુ સુંદર, બહુ સરળતાથી મળી રહ્યું છે. એટલે આપણી આવનાર પેઢીને એ દિશામાં, આપણે બી એ દિશામાં વધવું જોઈએ. પણ વિચાર કરો, યોગ્ય માર્ગદર્શનમાં નિર્ણયો લેવા જોઈએ. કેમ કે આપણને અધૂરું જ્ઞાન હોય ને આપણે નિર્ણય લઈ લઈએ તો નુકસાન થાય. પ્રભુપાદજીની શિક્ષામાં જે ચાલતા હોય, જે ગુરુજન, વૈષ્ણવો છે, એમના માર્ગદર્શનમાં આપણે નિર્ણય લેવા જોઈએ. અને એમની પાસે આપણે ચર્ચા કરીને નિર્ણય લેવા જોઈએ. તો પ્રભુપાદજી કે આ કલિયુગમાં બુદ્ધિ ભગવાનના પવિત્ર નામોના સંકીર્તન યજ્ઞ દ્વારા કરશે. યજ્ઞ કરે છે, પણ પવિત્ર નામના સંકીર્તન દ્વારા યજ્ઞ કરે. એને શું મેં દર્શક કીધું છે? બુદ્ધિશાળી છે. શ્રીમદ ભાગવતમ 7મો સ્કંદ 5મા અધ્યાય 31મા શ્લોકમાં પ્રહલાદ મહારાજ કહે છે, ન તે વિદુ સ્વાર્થ ગતિમ હિ વિષ્ણુ દુરાશયા એ બહિરથમાનિન અંધા યથાંધેરૂપ નિયમાના સ્તે અપી પ્રિયમુરુ દામિન્ય બધા. જે લોકો ભૌતિક જીવનમાં ભોગ કરવાની ચેતનામાં લિપ્ત છે અને જેમને એવા નેતા અને ગુરુ પસંદ કર્યા છે જેઓ ઇન્દ્રિય વિષયો પ્રત્યે અતિ આસક્ત છે, તેથી
તેઓ નથી સમજી શકતા કે જીવનનો ઉદ્દેશ ભગવત ધામ પાછા જવાનો તથા ભગવાન વિષ્ણુની સેવા કરવાનો છે. આપણો વાસ્તવિક સ્વાર્થ જે ઇન્દ્રિય વિષયોમાં લાગેલા છે એમને આપણે શરણાગત હોય તો એ લોકો આપણને ઇન્દ્રિય ભોગમાં જ લગાવશે, ધબ્બો મારશે કે જાઓ ઓર 2 દુકાન બીજી ગોલ્ડ સ્ટોર ચાલુ કરતો. પ્રભુજી ઇન્વિટેશન કાર્ડ આપવા, ભગવાને કૃપા કરી. શું કરી પ્રભુ? તો કે 2 દુકાન ચાલુ કરું છું, મોટો શોરૂમ. ઉત્તમ. તો હવે પહેલાં કેટલો ટાઈમ મળતો હતો? તો કે પ્રભુ 16 માળા બેરે થતી હતી, હવે 4 થશે તો 3 દુકાન મહિને. પણ એને આપણે શું માની લઈએ છીએ? આશીર્વાદ, પ્રગતિ. પણ એવું નથી. પ્રભુપાદે એવું કીધું, જીવનનો ઉદ્દેશ ભગવતધામ પાછા જવાનો તથા ભગવાન વિષ્ણુની સેવા કરવાનો આ જીવનનો વાસ્તવિક ઉદ્દેશ છે. જેમ એક આંધળી વ્યક્તિ બીજી આંધળી વ્યક્તિના માર્ગનિર્દેશનમાં સાચો રસ્તો ખોઈ બેસે છે અને ખાડામાં પડે છે, તેમ ભૌતિક રૂપે આસક્ત વ્યક્તિ બીજી ભૌતિક વ્યક્તિઓના માર્ગદર્શનમાં કર્મબંધનની ગાંઠોમાં બંધાઈ જાય છે, જે અત્યંત મોટી હોય છે અને તેઓ પુનઃ ભૌતિકવાદી જીવનમાં અનેક પ્રકારના દુઃખ ભોગવતા રહે છે. લોકો એ નથી જાણતા કે જીવનનો ઉદ્દેશ ભગવાન વિષ્ણુની શરણ કરવાનો છે. આંધળા વ્યક્તિઓ દ્વારા આપણે માર્ગદર્શક લઈ રહ્યા છે અત્યારે, જે લોકો પોતે ખાડામાં પડી રહ્યા છે, ને આપણે બી એના જ માર્ગદર્શનમાં આધુનિક વ્યવસ્થા અનુસાર ચાલી રહ્યા, આપણે બી ખાડામાં પડીશું. પ્રહલાદ મહારાજની શિક્ષા અનુસાર પ્રભુપાદ સમજાવે છે. તો આપણો વાસ્તવિક જીવનનો ઉદ્દેશ છે વિષ્ણુનું શરણ સ્વીકાર કરવાનો જીવનનો. તો પુરાણોમાં ભગવાન શિવ પાર્વતીજીને ઉપદેશ આપે છે. સ્વયં શિવજીએ આ ઉપદેશ આપી રહ્યા છે પુરાણોમાં, લગભગ પદ્મ પુરાણનું છે. આરાધનામ સર્વેશામ વિષ્ણુ આરાધનામ પરમ. આરાધનાઓમાં ભગવાન વિષ્ણુની આરાધના એ પરમ છે. આરાધનાનામ સર્વેશામ, બધા પ્રકારની આરાધનાઓમાં ભગવાન વિષ્ણુની આરાધના સર્વોપરી છે. તેથી માનવ જીવન વિશેષ કરીને ભગવાન વિષ્ણુની આરાધના કરવા માટે, માનવ જીવન વિશેષ, પ્રાણીઓ કરી શકે, કૂતરા બિલાડા ગધેડા આવે છે ભક્તિભવનભાઈ કોઈ દિવસ મામા આરતીમાં કંઈ કૂતરાએ કંઈ ઉમેદવારી નોંધાવી હોય કે હું આરતીમાં આવવા ઈચ્છું છું? ના આવી શકે. દુર્ભાગ્યવશ આંધળા નેતાઓ લોકોને નથી સમજાવી રહ્યા કે ભગવાન વિષ્ણુની આરાધના કેવી રીતે કરવામાં આવે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો આરંભ શિક્ષિત લોકોને ભગવાન વિષ્ણુની આરાધના શીખવાડવા માટે કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં અમારું આંદોલન છે. જે કહેવાતા શિક્ષિત લોકો છે એ લોકોને વિષ્ણુ આરાધનામાં લગાવવાનો મુખ્ય ઉદ્દેશ છે. એટલે પ્રભુપાદ જો તમે મોટા પ્રોફેસર સાયન્ટિસ્ટો એ લોકોનો પ્રચાર કર્યો હતો, અને એક સાયન્ટિસ્ટ આપણા પ્રભુપાદના શિષ્ય બન્યા હતા, મણિપુરના છે, એનું નામ અત્યારે મને ભક્તિ પુરુષોત્તમ સ્વામી કે એવું નામ છે, સાયન્ટિસ્ટ હતા. પ્રભુપાદ જે શાસ્ત્ર દ્વારા એમને કન્વિન્સ કર્યા, વિચાર કરો, સાયન્ટિસ્ટ હતા પોતે, અને ભક્ત બન્યા, અને પછી તો એમને અમૃતને બહુ સરસ રીતે પ્રચાર કર્યો પ્રભુપાદ શિક્ષા અનુસાર. દુર્ભાગ્યવશ આંધળા નેતાઓ લોકોને સમજાવી શકતા નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, શ્રી વિષ્ણુ માટે યજ્ઞ રૂપમાં કર્મ કરવું જોઈએ, નહીં તો કર્મ દ્વારા આ ભૌતિક જગતમાં બંધન ઉત્પન્ન થાય છે. તેથી હે કુંતી પુત્ર, ભગવાન વિષ્ણુની સંતુષ્ટિ માટે કર્મ કરો, અને આમ કરવાથી તું કર્મ બંધનમાંથી હંમેશા મુક્ત થઈ જશે. ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરવાનું છે, અને એનો કોઈ કર્મનું બંધન લાગતું તો કયું છે? ભગવાનની પ્રસન્નતા માટે કોઈ કાર્ય તમે કહી શકો? કયું કાર્ય તમે કરો તો કર્મબંધન ના લાગે? પ્રેક્ટિકલ અત્યાર સુધી જે તમે પ્રવચનો સાંભળ્યા છે એના દ્વારા, કેમકે તમે પ્રેક્ટિકલ બી વિચારતા તો હશે ને જીવનમાં, તો કયું કર્મ કરવાથી કર્મબંધન નહીં લાગતું હોય તો તમને કર્મબંધન લાગે? મુકેશભાઈ શું કહેવું છે? કયા કર્મથી કર્મબંધન ના લાગે? તમારા જીવનમાં કયું કાર્ય કરો તો કર્મબંધન ના લાગે? કોઈ બી આપણી પોતાની
એટલે એ વ્યાખ્યા થઈ. કોઈ એક એક્ઝામ્પલ એમ, તમે તમારા જીવનમાં કયું એવું કાર્ય કર્યું કે જે તમે કરવા પછી તમને એ બંધન ના લાગ્યું? તમે રોજ કાર્ય તો કરો જ છો, કાર્ય કર્યા વગર રહી નહીં શકતા. અત્યારે ભગવાન માટે હું કલર કરું છું તો એ મને પાછળથી મને એ કોઈ ફળની આશા ના રાખવી જોઈએ મારે, અને એ લાગવાનું બી નથી, બંધન બી નહીં લાગે તમને. કર્મ કારણ કે એ ભગવાનની પ્રસન્નતા માટે કર્યું છે. તમે જે કલર ભક્તિભાવન કરી રહ્યા છે, સમય તો જઈ જ રહ્યો છે, પણ એ જે છે કાર્ય, એનાથી તમારું કર્મબંધન નહીં લાગે, બરાબર? પણ એ જ કલર ક્યારે કર્મબંધન લાગે? ફળની આશા રાખું કે ભાઈ કલર મારવાથી મારવા તમારી ઘેરે યા ઓફિસમાં જો કલર મારો, દુકાને છે, પણ ઉચ્ચ બુદ્ધિ હોય તમારી કે દુકાન ભગવાન માટે તમે ચલાવતા હોય તો નહીં લાગે. ઘણા ભક્તો થઈ ગયા, જેવી રીતે અમરીશ મહારાજ જો એ રાજ્ય કરતા હતા, પણ એમને દરેક વસ્તુ ભગવાનને સમર્પિત કરી દીધી. વાસ્તવિક એમના રાજ્યના રાજા કોણ હતા? ભગવાન હતા. જેવી રીતે તમે અત્યારે જયપુર રાધા ગોવિંદજી હા, એટલે જયપુરમાં મેવાડ અલગ, ચિત્તોડ ને બધું મેવાડમાં આવે. તો ત્યાં રાજાએ પોતાના મહેલની અંદર ભગવાનને બિરાજમાન કર્યા. વૃંદાવનથી જ્યારે રાધા ગોવિંદજીને લાયા તો ત્યાં સ્થાપિત કર્યા. આજે બી ત્યાં બધા જ એમને રાજા તરીકે સ્વીકારે ભગવાનને. એટલે જે વાસ્તવિક રાજા એ લોકો પોતે ખાલી ભગવાનના પ્રતિનિધિ તરીકે કાર્ય કરતા, એમના બધું જ હિસાબ કિતાબ ભગવાનને આપતા કે ભગવાન આ કર્યું, કે આવું છે, કે આ છે, તે છે, બધું જ. તો એવી રીતે આપણા જીવનની અંદર જો કાર્ય કરીએ છીએ કૃષ્ણ ભાવનામાં ધીરે ધીરે યોગ્ય માર્ગદર્શનમાં પણ, તો એ કર્મબંધન લાગતું નથી. બીજું કોઈ ભૂમિ તમે કંઈક કહી શકો તમારા જીવનમાં કયું કાર્ય કર્મબંધન ના લાગે તમને? તમારા જીવનની વાત છે. ભગવાનની સેવા માનો કે જે રીતે મારે વોટ્સઅપ કરવાના હોય નામના છે, એ બધા જે કાર્ય છે એ કર્મબંધન ના લાગે. કારણ કે તમે યોગ્ય માર્ગદર્શનમાં કાર્ય કરી રહ્યા છો અને ભગવાનની પ્રસન્નતા માટે. એની પાછળનો તમારો કોઈ ઉદ્દેશ નથી કે ભક્તો પાસેથી કંઈક લઈ લેવું છે. હા, આપવાનું છે ને ભગવાનની પ્રસન્ન કે ભાઈ એ લોકોને મેસેજ આપવાનો છે કે આ સેવા છે, આ કાર્ય છે. પણ તમે એ જ વસ્તુ તમે પછી તમારા મોબાઈલ શોપ માટે મેસેજ કરો છો તો નિશ્ચિત કરો, કેમ કે એના પછી આપણે ઇન્દ્રિય તૃપ્તિ કરીએ છીએ. એનું ફળ આવવાથી ઇન્દ્રિય ભોગ આપી દઈએ છીએ, નહીં આપતા ને, ભોગ કરીએ એટલે પછી બંધનમાં. એટલે આપણે ધીરે ધીરે ઉન્નત અવસ્થામાં આવવાનું છે કે ભાઈ એમાંથી મુક્ત થઈએ. દરેક વસ્તુ ભગવાનની પ્રસન્નતા માટે જ કરીએ આપણે. તો આ રીતે પ્રભુપાદજીએ સમજાવ્યું કે ભાઈ ભગવાન વિષ્ણુની સંતુષ્ટિ માટે કર્મ કરો અને આમ કરવાથી કર્મબંધનમાંથી હંમેશા મુક્ત રહીશો. તો અને એને વધારે ડિટેલમાં સમજવા માટે આપણે પ્રભુપાદજીની શિક્ષાઓને સમજવી પડશે પ્રતિદિન, એવું નહીં કે એક દિવસ. અને કોઈ બી કાર્ય કરતાં પહેલાં એને સત અને અસતનો વિચાર કરવો પડશે. એકદમ નથી થઈ શકવાનું, આપણે અનેક જન્મોથી બંધાયેલા છે, પણ વૈષ્ણવની કૃપાથી સંભવ છે. બહુ સરળ છે કૃષ્ણ ભક્તિ, વૈષ્ણવની કૃપા કરો એટલે વૈષ્ણવની સેવા કરો, વૈષ્ણવના માર્ગદર્શનમાં, યોગ્ય વૈષ્ણવ ગુરુના માર્ગદર્શનમાં ચાલો. આપણી યોગ્યતા બનાવો પ્રયત્ન કરીને કે આપણે કોઈ વૈષ્ણવ ગુરુ આપણને સ્વીકાર કરે, દીક્ષા આપે, તો એ સ્થિતિ, એ સ્તરમાં આપણે જવું જોઈએ. તો આ પ્રભુપાદજીનો આજના એક ભાગ આપણે લીધો. આવતીકાલે લઈશું આપણે અકર્મ. અકર્મ પર ચર્ચા કરીશું. પ્રભુપાદજી સમજાવે છે આ લેક્ચરમાં. અને આ યુગ માટે યજ્ઞ, આ બે મુદ્દા આપણા આગળ સમજીશું. અકર્મ અને આ યુગ માટે યજ્ઞ કેવી રીતે છે. તો આજે આપણે સમજી શક્યા કે ભાઈ દરેક કર્મ આપણે આંધળા લોકોની પાછળ નહીં ચાલવું જોઈએ, પણ જે ભગવદ્ ભક્તો છે એમને જે ચાલ્યા છે અને એમના માર્ગદર્શનમાં આપણે ચાલવું. કૃષ્ણ પ્રીત્યર્થે, વિષ્ણુ પ્રીત્યર્થે જ કર્મ કરવું જોઈએ. કેમ કે દરેક વસ્તુનો સ્ત્રોત ભગવાન છે, દરેક વસ્તુના સ્ત્રોત. તો પ્રભુપાદજી
આ રીતે સમજાવ્યું કે ભાઈ કેવી રીતે શું ઉગાડવું જોઈએ એ પણ પ્રભુપાદજી સમજાવે છે, વિચાર કરો, ને શા માટે પણ. અત્યારે સામાન્ય આપણને પ્રોબ્લેમ્સ બતાવે છે પણ એનું સોલ્યુશન કોઈ આપતું નથી, અને સોલ્યુશન બી હોય છે તે એક નવો પ્રોબ્લેમ જ છે. આધુનિક સમસ્યાઓનો સમાધાન પણ એક નવી આધુનિક સમસ્યા છે. સમજાય છે તમને? આધુનિક સમસ્યાઓનું સમાધાન એક નવી આધુનિક સમસ્યા છે. એનું સમાધાન એક જ છે, વર્ણાશ્રમ ભક્તોનો સંગ, કૃષ્ણ ભાવનામૃત કાર્ય જ એનું સમાધાન છે વાસ્તવિક. હરે કૃષ્ણ. કોઈને કંઈક પ્રશ્ન હોય, કોઈ ટીકા, કોઈ વિરોધ, કોઈ તો કોમેન્ટમાં લખી શકો છો, અને સમજાય તે પણ લખી શકો છો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસ તેને લાઈક કરી અને શેર જરૂરથી કરજો. અન્ય જીવો સુધી પ્રભુપાદજીની શિક્ષાને પહોંચાડવી બહુ જરૂરી છે, જેથી કરીને દરેક જીવ જે બ્રહ્મમાં છે, માયાદેવીના પાસમાં બંધાયા છે, આધુનિક પણ બંધેલા છે, તો પ્રયત્ન કરીએ આપણે બી છૂટવા અને છૂટાવા. ચૈતન્ય મહાપ્રભુની આજ્ઞા છે, જન્મ સાર્થક કરી કર પરોપકાર. અમે પ્રયત્ન કરીએ, તમે બી પ્રયત્નમાં જોડાઓ, તો શેર જરૂરથી કરજો. શ્રી શ્રી રાધા માધવ ભગવાન કે ગ્રંથની ગૌર શ્રી પ્રેમાનંદ.